બિહારમાં એનડીએની ઐતિહાસિક જીત થતાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યકર્તાઓએ એકબીજાના મોં મીઠા કરાવી ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરી હતી। આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ જણાવ્યું હતું, બિહારમાં પ્રજાએ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અઢળક વિશ્વાસ દર્શાવી જે ભવ્ય જીત અપાવી છે એ બદલ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। જનતાએ વિકાસને મત આપ્યો છે। આજે બિહારની અંદર 243 સીટ ઉપર જે ચૂંટણી હતી અને એનડીએની જે સીટો હતી આજે 208 અત્યાર સુધીમાં વિજેતા થઈ છે। અને જે નરેન્દ્રભાઈ ઉપર અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે બિહારની પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે અને જે ખોબલે ખોબલે મત આપ્યા છે એનો આજે કાર્યકર્તાઓમાં ખૂબ આનંદ ને ઉત્સાહનું વાતાવરણ છે। અને એના નિમિત્તે આજે મીઠાઈ વેચી બધા એકબીજા ખવડાવી અને ફટાકડા ફોડીને આખા દેશનો વિજય છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે એનો આજે ઉત્સવ મનાવી રહ્યા છીએ। અસરકારક એટલે આમ તો જોઈએ તો લોકોના મનની અંદર ભલે બાકીની ચર્ચા થતી હોય પણ લોકોના મનની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો વિચાર પ્રસ્થાપિત થઈ ગયો છે। આજે એક વિશ્વાસ છે કે ભારતને જો વિશ્વગુરુ બનાવવો હશે, ભારતમાં જો વિકાસ કરવો હશે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વગર નક્કી કોઈ અશક્ય બાબત છે। કારણ કે એક કાર્યકર્તા એક અદનો કાર્યકર્તા છે કે એક સામાન્ય કામથી લઈને સત્તા ઉપર બેઠેલા વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય કે ગૃહપ્રધાન હોય કે એક ધારાસભ્ય હોય પણ એક કાર્યકર્તાના ભાવથી જે કામ કરે છે માત્ર મારું રાષ્ટ્ર અને એના માટે જે સમર્પિત થઈને કામ કરી રહ્યા છે આજે અને એકજૂટ થઈને ત્યારે ખરેખર એમ લાગે છે કે આ જે એક દેશનો વિચાર છે, રાષ્ટ્રનો વિચાર છે અને લોકો એના ઉપર ખૂબ વિશ્વાસ મૂકે છે। એ રીતે દરેક રાજ્યની અંદર આજે જેમ જેમ વધતું જાય છે વિચાર એવી જ રીતે દરેક જગ્યાએ આ સરકાર પ્રસ્થાપિત થશે અને આ દેશને ચોક્કસ રીતે વિશ્વગુરુ તરફ પ્રસ્થાપિત થશે।